प्रकरण 1 वास्तविक संख्याओं। આપણે એક સાદા ભાગાકારથી શરૂ કરીશું। ત્યાર પહેલા વાસ્તવિક સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે। 15/4 15 ભાજ્ય અને 4 ભાજક। ભાગાકાર કરીએ તો 4 ગુણ્યા 3 12। 15 માંથી 12 જાય તો 3 વધે। આ જે 3 છે તે ભાગફળ, આ જે 3 છે તે શેષ। આ શેષનું મૂલ્ય ભાજક કરતા ઓછું મળે છે। 14/4 કરીએ। 4 ગુણ્યા 3 12। 14 માંથી 12 જાય તો 2। શેષનું મૂલ્ય આપણને 2 મળે છે, જે ભાજક કરતા ઓછું છે। 4 ગુણ્યા 3 12। શેષ 1 મળ્યો। ભાજક કરતા શેષનું મૂલ્ય ઓછું છે। 12/4 તો 4 ગુણ્યા 3 12। 12 માંથી 12 જાય તો 0। શેષ 0 મળ્યો। શેષનું મૂલ્ય ભાજક કરતા ઓછું છે। તમે 11/4 કરશો તો 11/4 તો 4 દુ 8, શેષ 3 વધશે। 10/4 કરશો તો શેષ 2 વધશે। 9/4 કરશો તો શેષ 1 વધશે। 8/4 કરશો તો શેષ 0 વધશે। આમ કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગવામાં આવે છે તો શેષનું મૂલ્ય આ ભાજક કરતા ઓછું મળે। તેવી રીતના કોઈ પણ સંખ્યાને જો 5 વડે ભાગવામાં આવે તો શેષનું મૂલ્ય 5 કરતા ઓછું મળે। જો 10 વડે ભાગવામાં આવે તો શેષનું મૂલ્ય 10 કરતા ઓછું, એટલે 0 થી 9 શેષ મળી શકે। આને આપણે અહીંયા ઉપરના ભાગાકાર પરથી કહી શકાય કે શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતા ઓછું મળે છે। યુક્લિડની ભાગ પ્રવધિ। કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજા ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનુરૂણ શેષ r વધે અને તે b કરતા નાની હોય છે। હમણાં જ આપણે જોયું કે કોઈ પણ સંખ્યા a, તો a તરીકે મેં અહીંયા સંખ્યા 15 લીધી હોય, b તરીકે હું 4 લઉં તો મને શેષ એવો મળશે કે જે આ ભાજક કરતા કેવો હોય છે? ઓછો, એટલે કે b કરતા ઓછો મળે। એ યુક્લિડની ભાગ પ્રવધિમાં કહ્યું છે। પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય। આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r 0 lesser or equal to r less than b। ઉપર પ્રમાણેનું જ છે। આ a એ ભાજ્ય, b ભાજક, q ભાગફળ, r શેષ। તો આમ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ મળે અને આ શેષનું મૂલ્ય આ ભાજક કરતા ઓછું હોય તો અવિભાજ્ય સંખ્યા। જે સંખ્યાના માત્ર 2 જ અવયવ મળે તે સંખ્યા પોતે અને 1 તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। 2 ના અવયવ પાડીશું તો 1 ગુણ્યા 2 પડશે, એટલે મને 2 જ અવયવ મળ્યા। ટૂંકમાં 2 કોના ઘડિયામાં આવે? જેના જેના ઘડિયામાં આવે તે તેના અવયવ કહીશું। તો 2 ના અવયવ પાડીએ તો 1 અને 2, ફક્ત 2 જ મળ્યા, માટે 2 અવિભાજ્ય સંખ્યા છે। 3 ના અવયવ 1 ગુણ્યા 3, 1 અને 3 આમ 2 જ મને અવયવ મળ્યા, માટે 3 અવિભાજ્ય સંખ્યા છે। વિભાજ્ય સંખ્યા। જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ મળે તેને વિભાજ્ય સંખ્યા કહે છે। 4, 6, 8, 9, 10 વગેરે। 4 કોના ઘડિયામાં આવે છે? 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે। આમ 1 અને 4 ઉપરાંત મને બીજો એક અવયવ મળે છે 2,
આમ મને 1 અને 4 સિવાયનો બીજો એક અવયવ મળ્યો 2, માટે 2 કરતા વધારે અવયવ મળે છે, માટે તે વિભાજ્ય સંખ્યા કહેવાય. 6 કોના ઘડિયામાં આવે? 1, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે અને 6 ના ઘડિયામાં. તો 1 અને 6 સિવાય બીજા વધારાના અવયવ કયા મળ્યા? 2 અને 3, માટે 6 એ વિભાજ્ય સંખ્યા કહેવાય. 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય, જેમાં ક્રમ મહત્વનો હોતો નથી. જેમ કે 30 વિભાજ્ય સંખ્યા છે, તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવેલું છે. 30 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 પણ અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય અને 5 પણ અવિભાજ્ય. અને આમાં ક્રમ મહત્વનો નથી. 5 ગુણ્યા 3 ગુણ્યા 2 પણ લખાય, 3 ગુણ્યા 2 ગુણ્યા 5 પણ લખી શકાય. 40 વિભાજ્ય સંખ્યા છે, તેના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. A બરાબર BQ પ્લસ R, આ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું સૂત્ર છે. A બરાબર BQ પ્લસ R, તો R નું મૂલ્ય આ B કરતા ઓછું મળે. તો એ પ્રમાણે A બરાબર BQ પ્લસ R માં B ની કિંમત 2 લઈએ, તો R ની કિંમત કેટલી મળશે? 2 કરતા ઓછી. 2 કરતા ઓછી એટલે 0 અને 1, એ શેષનું મૂલ્ય મળે. આ કિંમત આમાં મૂકીએ તો એ B વત્તી 2, કારણ કે આપણે B કેટલા લીધા છે? 2. Q અને R વત્તી પહેલા 0 મૂકીએ અને એક વખત R વત્તી 1 મૂકીએ, તો A બરાબર 2Q પ્લસ 1 પણ મળે અને A બરાબર 2Q. આમ કોઈ પણ ધન પૂર્ણાંક કાં તો 2Q સ્વરૂપનો હોય કાં તો 2Q પ્લસ 1 સ્વરૂપનો હોય છે. 2Q હોય તો તે 2 વડે વિભાજ્ય છે, માટે તેને યુગ્મ સંખ્યા કહેવાય. જ્યારે 2Q પ્લસ 1 એ યુગ્મમાં એક ઉમેરીએ છે, આ યુગ્મ સંખ્યા થઈ, અને એમાં એક ઉમેરીએ તો તે અયુગ્મ સંખ્યા કહેવાય. તો યુગ્મ સંખ્યાનું સ્વરૂપ છે 2Q અને અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ છે 2Q પ્લસ 1. આમ કોઈ પણ સંખ્યા 2 ના ગુણકમાં હોય અથવા 2 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહે છે. જેમ કે 2Q, 2M, 2K અથવા 2 ગુણ્યા K પ્લસ 5 વગેરે યુગ્મ સંખ્યાઓ છે. જે સંખ્યા 2 ના ગુણક કરતા 1 વધારે હોય અથવા 2 વડે વિભાજ્ય હોય અથવા યુગ્મ સંખ્યા કરતા 1 વધારે હોય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? અયુગ્મ સંખ્યા કહે છે. આ 2K એટલે યુગ્મ કહેવાય, અને એમાં આપણે આ 1 ઉમેરીએ એટલે કેવી સંખ્યા થઈ જશે? અયુગ્મ. 1 ઉમેરવાના બદલે જો 1 બાદ કરીએ, યુગ્મમાંથી 1 બાદ કરીએ તો પણ અયુગ્મ સંખ્યા મળે. ગુસાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસા આપણે 2 રીતે શોધીશું, યુક્લિડની ભાગ પ્રવૃત્તિની રીતે, 2 અવિભાજ્ય અવયવની રીતે. એક સૂત્ર છે અગત્યનું, 2 સંખ્યાઓનો ગુસા ગુણ્યા 2 સંખ્યાઓનો લસા બરાબર તે 2 સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. ગુસા એ આપેલ સંખ્યાઓમાં નાનામાં નાની સંખ્યા હોય અથવા તેનાથી પણ નાની સંખ્યા હોય છે. લસા એ આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા હોય અથવા તેનાથી પણ મોટી સંખ્યા હોય છે. આ 2 વિધાન આપણે સમજીએ. 3 સંખ્યાઓ છે 4, 8 અને 12. તો 4, 8 અને 12 માં સૌથી નાની સંખ્યા 4 છે, માટે ગુસા 4 હોઈ શકે અથવા 4 થી ઓછી હોય, એટલે કે 4, 3, 2, 1. 0 ગુસા કે લસા હોઈ શકે જ નહીં. તો આ વિધાન જે અહીંયા લખેલું તે સૌથી નાની સંખ્યા હોય અથવા તેનાથી પણ નાની સંખ્યા હોય. તો 4, 8, 12 માં નાની સંખ્યા 4, માટે ગુસા 4, 3, 2, 1. જ્યારે લસામાં
આ 4, 8, 12 માંથી સૌથી મોટી સંખ્યા લસા હોય અથવા તેનાથી પણ મોટી સંખ્યા હોઈ શકે છે. ગુસા કે લસાનું મૂલ્ય શૂન્ય ન હોય. અને હવે એક અગત્યનો મુદ્દો, ગુસા એ લસાનો અવયવ થાય. ગુસા હંમેશા લસાનો અવયવ થાય. એટલે કે સમજો લસા 12 મળ્યો છે તો 12 કોના ઘડિયામાં આવે? 1, 2, 3, 4, 6, 12. તો ગુસાનું મૂલ્ય 1 હોઈ શકે, 2, 3, 4, 6, 12. ટૂંકમાં લસા જે હોય તેના અવયવ પાડો, એ અવયવોમાંથી જ ગુસા આવી શકે. અને લસાનું મૂલ્ય ગુસાની સંખ્યા હોય તેના ઘડિયામાં જ આવે. એટલે કે લસા એ ગુસાનો અવયવી થાય. સ્વાધ્યાય 1.1 આપણે હમણાં જ જોઈ ગયા કે ગુસા શોધવાની બે રીત છે. એક યુક્લિડની ભાગ પ્રવૃત્તિ અને બીજી અવિભાજ્ય અવયવ પાડીને. આપણે હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધીશું. યુક્લિડની ભાગ પ્રવૃત્તિ કઈ હતી? a બરાબર bq પ્લસ r. એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તમને બે સંખ્યા અહીંયા આપેલી છે, 135 અને 225. તેમાંથી આ જે મોટી સંખ્યા હોય 135 અને 225 માંથી જે મોટી સંખ્યા હોય તેને ભાજ્ય લેવું અને જે નાની હોય તેને ભાજક લેવું. આ ક્રમ અગત્યનો છે. ભાજ્ય મોટી સંખ્યા બરાબર ભાજક. હવે 225 ભાગ્યા 135 કરીએ તો 135 ગુણ્યા 1, 135. 225 માંથી 135 જાય તો 90 વધ્યા. તો 225 બરાબર શું લખાય? 135 ગુણ્યા 1 વત્તા 90. 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. આમાં ક્રમ બહુ મહત્વનો છે. કોઈ વિદ્યાર્થી એવું કહે કે હું 1 ગુણ્યા 135 લખું, એવું ચાલશે નહીં. પહેલું સ્થાન ભાજ્યનું જ, બીજું ભાજકનું. આને ભાજ્ય કહેવાશે. અહીંયા જે છે તે ભાજક. પછી આ ઉપર જે આવે તે ભાગફળ, એનું સ્થાન ત્રીજું અને ચોથું સ્થાન આવશે શેષનું. આ એક લાઈન મળ્યા પછી હવે આજે અહીંયા પહેલા 135 છે બરાબર, પછીના તે હવે ભાજ્ય થઈ જશે અને આ જે શેષ છે તે ભાજક થઈ જશે. એટલે હવે 135 ભાગ્યા 90 કરીએ તો 90 ગુણ્યા 1 બરાબર 90. 135 માંથી 90 જાય તો 45 વધશે. ફરીથી ક્રમ કયો આવશે? પહેલું 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45. હવે આ 90 આગળ ભાજ્ય અને 45 ભાજક. ભાગાકાર કરીએ. 45 ગુણ્યા 2 90, શેષ 0. ફરીથી લખીશું 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0. જ્યારે અહીંયા શેષ 0 આવે તો એની પહેલા જે શેષ આવેલો છે તે આપણે ગુસા કહેવાય. પણ જો અહીંયા 1 આવે તો ગુસા આપણો 1 થાય. પણ જો ગુસા કે લસાનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. એટલે 0 ની પહેલા જે આવે તે આપણો ગુસા કહેવાય. ભૂલમાં અહીંયા 0 લખશો નહીં. ક્યારે બી ગુસાનું મૂલ્ય અને લસાનું મૂલ્ય 0 થશે નહીં. 196 અને 38220 આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? 38220, જેને આપણે ભાજ્ય લઈશું અને 196 ને ભાજક. 38220 ભાગ્યા 196 કરીશું આપણે તો 196 ભાગફળ 195 મળશે અને શેષ આપણને 0 મળશે. એનો મતલબ 38220 બરાબર 196 ગુણ્યા 195 વત્તા 0. આપણને પહેલામાં જ શેષ 0 મળી ગયું. તો શેષ 0 મળી જાય તો આપણે કયો ગુસા ગણવો? તો આ બેમાંથી જે નાની સંખ્યા હોય તે ગુસા. તો 196 નાની છે માટે ગુસા આપણો થઈ જશે 196. 867 અને 255 ભાજ્ય તરીકે કઈ લઈશું? સરસ, જે મોટી સંખ્યા હોય તે ભાજ્ય. અને ભાજક 255. 867 ભાગ્યા 255 કરીએ તો 255 ગુણ્યા 3 765. 867 માંથી 765 જાય તો 102.
માટે 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા 102. હવે બીજી લાઈનમાં શું લખીશું? સરસ, આ 255 ભાજ્ય અને આ શેષ જે છે તે 102 અહીંયા ભાગાકાર કરીએ. 102 ગુણ્યા 2 204. 255 માંથી 204 જાય તો 51 વધ્યા. લખીશું કઈ રીતે? 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51. ત્રીજી લાઈન કઈ રીતે લખીશું હવે? સરસ, 102 આગળ ભાજ્ય અને આ 51 ભાજક, ભાગાકાર કરીએ. 51 ગુણ્યા 2 102, શેષ વધશે 0, માટે 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0. શેષ 0 આવે તો એની પહેલાનો આ જે છે સંખ્યા તે આપણો ભૂસા થશે. પ્રશ્ન 2, બતાવો કે કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક, ધ્યાનથી વાંચશો, ધન આપેલું સાથે સાથે અયુગ્મ પૂર્ણાંક એ 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 સ્વરૂપનો હોય છે, જ્યાં q કોઈક પૂર્ણાંક છે. આપણે આ ધન પૂર્ણાંક એ લઈ લઈએ. ધારો કે એ ધન પૂર્ણાંક છે અને b બરાબર 6 લઈએ. b એટલે ભાજક, ભાજક 6 લઈએ તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું સૂત્ર છે a બરાબર bq + r. તેમાં b વત્તી 6 મૂકીએ તો r નું મૂલ્ય આ ભાજક કરતા ઓછું આવે, એટલે r નું મૂલ્ય મળશે 0, 1, 2, 3, 4, 5. હવે r નું મૂલ્ય અહીંયા 0 મૂકીએ, પછી 1 મૂકીએ, 2, એવી રીતના ક્રમશઃ 5 સુધી મૂકીએ તો આપણને a ની કિંમત કેટલી મળશે? પહેલા 0 મૂકું તો 6q, 1 મૂકું તો 6q + 1, 2 મૂકું તો 6q + 2, 3 મૂકીશ તો 6q + 3, 4 તો 6q + 4 અને 5 6q + 5. પહેલા આપણે આ 6q, 6q + 2 અને 6q + 4 જોઈએ. આ ત્રણેયમાંથી 2 કોમન નીકળે છે. આ પહેલામાંથી 2 કોમન નીકળે છે, એનો મતલબ કે તે યુગ્મ સંખ્યા છે, 2 વડે વિભાજિત. આ બીજામાંથી 2 કોમન નીકળે છે, માટે આ પણ યુગ્મ સંખ્યા થશે. આ ત્રીજામાંથી પણ 2 કોમન નીકળે છે, માટે આ ત્રણેય સંખ્યા યુગ્મ સંખ્યાઓ થશે. એટલે કે 6q, 6q + 2 અને 6q + 4 યુગ્મ સંખ્યાઓ થશે. હવે રહી આપણી પાસે આ ત્રણ સંખ્યાઓ 6q + 1, 6q + 3 અને 6q + 5. આ 6q + 1 માં પહેલામાંથી 2 કોમન કાઢીએ તો 2, 3q અને આ 1 એવા ને એવા. આ કેવી સંખ્યા કહેવાશે? યુગ્મ. યુગ્મમાં 1 ઉમેરો તો તે સંખ્યાને આપણે અયુગ્મ સંખ્યા કહીએ છીએ. 3q વતી આપણે k ધારી લીધું તો 2k + 1 આપણે આગળ જોઈ ગયા કે 2k + 1 એ અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ છે. 6q + 3 માં આપણે આ 3 ના ભાગલા પાડીશું 2 વત્તા 1. જો અહીંયા આગળ આ 5 છે ત્રીજામાં, તો આપણે શું લખ્યું? 4 વત્તા 1. તેવી રીતના અહીંયા 3 છે તો હું લખીશ 2 વત્તા 1. અને હવે 6q વત્તા 2 એમાંથી પહેલા 2 માંથી 2 કોમન કાઢું તો 2 કૌંસમાં 3q + 1 કૌંસ પૂરો, અને આમાં 2 વત્તા 1 હતું તે 1 અહીંયા આપણે લખીએ. આના વતી k1 ધારી લઈએ તો 2k1 + 1. આ 2k1 + 1 એ અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ છે. 6q + 5 માં 5 ના ભાગલા પાડી દઈએ 4 વત્તા 1. અને આ પહેલા 2 માંથી 2 કોમન કાઢીએ તો 3q + 2 વત્તા 1 એવા ને એવા. આના વતી આપણે k2 ધારી લઈએ તો 2k2 + 1 જે અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ છે. માટે 6q + 1, 6q + 3, 6q + 5 એ 2k + 1 સ્વરૂપનું છે. એનો મતલબ કે તે 2 વડે વિભાજ્ય નથી, કારણ કે આટલો ભાગ 2 વડે વિભાજ્ય અને આ વિભાજ્ય વત્તા 1 એટલે યુગ્મ વત્તા 1, એને આપણે કહીશું અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ. એક લશ્કર 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેના કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે?
આ રીતે સ્તંભ બનાવેલા, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો, એવી રીતના સ્તંભ બનાવેલા. આ 32 સભ્યો પહેલા આગળ ચાલશે અને ત્યાર પછી આ 616, પણ આગળ એક સ્તંભ, બીજો સ્તંભ, એવા સ્તંભની સંખ્યા કેટલી છે આપણે શોધવાની, એવી મહત્તમ સંખ્યા શોધવાની. સાથે સાથે સમાન સ્તંભમાં સમાન સંખ્યાના સ્તંભ છે, એટલે સ્તંભની સંખ્યા પણ સમાન છે. ઓકે, તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તે જાણવા માટે ગુસા 616,32 શોધવાનું છે. તો 616 અને 32 નો ગુસા આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે શોધીએ તો 616 અને 32 માં મોટી સંખ્યા 616 જે ભાજ્ય લઈશું, 32 ભાજક, ભાગાકાર કરીએ તો 32 ભાગ પર 19 મળશે અને શેષ 8 મળશે. એટલે 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા 8. હવે આ 32 ને ભાજ્ય લઈએ, આ 8 ને આપણે ભાજક લઈએ, તો ભાગાકાર કરીશું તો 8 ચોક 32, શેષ વધશે 0, માટે 32 બરાબર 8 ગુણ્યા 4 વત્તા 0. શેષ 0 આવ્યો એટલે 8 ગુસા થશે. માટે ગુસા 8 થયો એટલે એવી 8 સ્તંભ બનાવેલા છે. કેટલા સ્તંભ બનાવેલા છે? 8. તો આમ પહેલા સ્તંભમાં 8 સભ્યો, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 8, એમ કરીને 32 સભ્યો 4 પહેલા સ્તંભ બનાવશે, હરોળ બનાવશે. ત્યાર પછીના 616 સભ્યો 8-8 કરીને ગોઠવતા જશે. આ રીતે આખું ગોઠવણ થઈ હશે. તો આમ સ્તંભમાં આગળના સ્તંભમાં આવા કેટલા સ્તંભો આપણે કરેલા હશે? 8. યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, અહીંયા શબ્દ વર્ગ છે, અગત્યનો છે, કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપનો હોય છે. પાછું યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, તો એનું સૂત્ર ધન પૂર્ણાંક આપણે x લઈ લીધો, એની જગ્યા ઉપર આપણે અહીંયા x લીધો છે. તો x બરાબર સૂત્ર શું છે? bq વત્તા, પણ મેં b વત્તી શું ધારી લીધું છે? 3. તો b ની જગ્યા ઉપર 3q વત્તા r. જો b ની કિંમત 3 હોય તો r ની કિંમત કેટલી થાય? 3 કરતા ઓછી. તો 3 કરતા ઓછી એટલે 0, 1, 2. તો આ કિંમત અહીંયા 0 મૂકવું તો x ની કિંમત કેટલી મળશે? 3q. જો 1 મૂકીએ તો 3q વત્તા 1, અને 2 મૂકવું તો 3q વત્તા 2. હવે વર્ગ કરીએ. કેમ વર્ગ કરીએ? અહીંયા આપણને કહ્યું છે ધન પૂર્ણાંકનો વર્ગ, તો અહીંયા હવે વર્ગ કરીએ તો x નો વર્ગ કરીએ તો આ બધાનો વર્ગ કરવો પડે. ટૂંકમાં બંને બાજુ વર્ગ કરતા આનો વર્ગ કરીએ તો 3q² અથવા 3q+1² અથવા 3q+2². 3 નો વર્ગ 9q², તો 9q² અથવા a+b² નું સૂત્ર વાપરીએ તો આપણને મળશે આ 9q² + 6q+1. a+b² નું સૂત્ર વાપરીએ તો 9q² + 12q+4. આ બે 9q² એવા ને એવા, આ પણ એવું ને એવું. આમાં આપણે 4 ના ભાગ પાડી દીધા, 3 વત્તા 1. આમાંથી 3 કોમન કાઢીએ તો 3 ગુણ્યા 3, તો 3 કૌંસમાં 3q², અથવા આમાંથી પહેલા બે માંથી 3 કોમન કાઢીએ તો 3 કૌંસમાં 3q² + 2q, અને આ +1 એવા ને એવા. આ પહેલા 3 માંથી 3 કોમન કાઢીએ તો શું વધશે? 3q² + 4q+1, અને આ +1 એવા ને એવા. આના વતી k1 ધારી લઈએ, આના વતી k2 અને આના વતી k3. તો શું મળશે? 3k1 અથવા 3k2+1 અથવા 3k3+1. k1, k2 અને k3 ની જગ્યા ઉપર m લઈ લઈએ તો કોઈ પણ ધન પૂર્ણાંક 3m અથવા 3m વત્તા 1 અથવા 3m વત્તા 1, આમ 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપનો હોય છે. યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, હવે અહીંયા વર્ગના બદલે ઘન આપ્યો છે, 9m અથવા 9m વત્તા 8 અથવા 9m+1 સ્વરૂપનો હોય છે. આપણે એ ધન પૂર્ણાંક ધારી લીધો અને b ની કિંમત 3 લઈ લીધી.
तो a इक्वल टू bq प्लस r में b ની કિંમત 3 મૂકું તો r ની કિંમત 3 કરતા ઓછી એટલે કે 0 1 2 આમ આપણને 3 સંખ્યા મળશે a બરાબર 3q r વતી 0 મૂક્યો r વતી 1 મૂકું તો 3q પ્લસ 1 અને r વતી 2 મૂકું તો 3q પ્લસ 2 હવે આ પહેલી સંખ્યા લઈએ a બરાબર 3q અને બંને બાજુ ઘન કરીએ તો 1 ક્યુબ બરાબર 3 ક્યુબ 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 એટલે 27q નો ઘન 9 કોમન કાઢીએ એટલે કે 27 ના ભાગ પાડ્યા 9 ગુણ્યા 3 અને આના વતી m ધારી લઈએ તો 9m બીજી સંખ્યા લઈએ તો a બરાબર 3q પ્લસ 1 ઘન કરીએ બે બાજુ તો 1 ક્યુબ આ બાજુ ઘન કરીએ તો 3q પ્લસ 1 ધ હોલ ક્યુબ કઈ ફોર્મ્યુલા લગાડીશું a પ્લસ b ધ હોલ ક્યુબ ધોરણ 9 માં ભણી ગયા a પ્લસ b ધ હોલ ક્યુબ ની ફોર્મ્યુલા શું છે પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલો ગુણ્યા બીજો ગુણ્યા 3q પ્લસ 1 તો પહેલાનો ઘન એટલે 3q ધ હોલ ક્યુબ પ્લસ 1 ક્યુબ પ્લસ 3 ગુણ્યા 3q ગુણ્યા 1 ગુણ્યા પહેલો આખો કૌંસ ઘન લખવાનો નહીં 3q નો તો 27q ક્યુબ 1 ક્યુબ એટલે 1 3 તળી 9 ગુણ્યા 1 એટલે 9q 3q પ્લસ 1 27q ક્યુબ 9q ગુણ્યા 3q 27q સ્ક્વેર 9q ગુણ્યા 1 એટલે કે 9q અને આ જે 1 છે તે આપણે ક્યાં લખી દીધો પાછળ આ પહેલા 3 માંથી 9 કોમન કાઢીએ તો 9 અને આ વચ્ચે 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q વત્તા આ 1 આના વતી m ધારી લઈએ તો 9m પ્લસ 1 સ્વરૂપનો છે ત્રીજી સંખ્યા a બરાબર 3q પ્લસ 2 આ ત્રીજી સંખ્યા a બરાબર 3q પ્લસ 2 ઘન કરીએ તો 3q પ્લસ 2 ધ હોલ ક્યુબ પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલો ગુણ્યા બીજો વત્તા ગુણ્યા 3q પ્લસ 2 ઘન કરીએ તો 27q ક્યુબ 2 નો ઘન 8 3 તળી 9 દુ 18q ગુણ્યા 3q પ્લસ 2 આ 8 ને પાછળ લઈ ગયો અને અહીંયાથી 18 અને 27 માંથી 9 કોમન કાઢ્યા આ પહેલા અને ત્રીજામાંથી પહેલું અને ત્રીજામાંથી આ 8 ને ક્યાં લઈ ગયા પાછળ તો 9 કોમન કાઢું તો અહીંયા વચ્ચે 3q ક્યુબ ને અહીંયાથી 9 નીકળી ગયા એટલે વચ્ચે 2q કૌંસમાં 3q પ્લસ 2 આના વતી આખા વતી m ધારી લઈએ તો 9m પ્લસ 8 આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m પ્લસ 8 અથવા 9m પ્લસ 1 સ્વરૂપનો હોય છે ઉદાહરણ 1 યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી 12,576 અને 4,052 નો ભૂસા શોધો જે મોટી સંખ્યા હોય તે ભાજ્ય જે નાની સંખ્યા હોય તે ભાજક ભાગાકાર કરીશું તો ગુણ્યા 3 12,156 શેષ વધશે 420 તો લખીશું કઈ રીતે આ ભાગફળ ત્રીજા સ્થાન પર આવશે અને શેષ ચોથા સ્થાન પર હવે આ જે ભાજક છે તે ભાજ્ય થશે આ શેષ છે તે ભાજક પાછો ભાગાકાર કરીએ તો 420 ગુણ્યા 9 તો શેષ વધશે 272 એટલે 4052 બરાબર 420 ગુણ્યા 9 વત્તા 272 હવે શું કરીશું ત્રીજામાં સરસ 420 આગળ ભાજ્ય 272 ભાજક ભાગાકાર કરીએ તો 272 ગુણ્યા 1 272 શેષ વધશે 148 કઈ રીતે લખીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ ગુણ્યા વત્તા શેષ ઓકે હવે 272 આગળ આવી જશે અને 148 ભાજક ભાગાકાર કરીએ તો 148 ગુણ્યા 1 148 ના છેદમાં શેષ કેટલો વધશે 124 તો અહીંયા લખીએ 272 બરાબર 148 ગુણ્યા 1 વત્તા 124 148 શું થઈ જશે ભાજ્ય અને 124 ભાજક ભાગાકાર કરીએ
तो शेष વધશે 24, ભાગફળ આવશે 1, એટલે લખાશે શું? 148 બરાબર 124 ગુણ્યા 1 વત્તા 24. હવે 124 ભાગ્ય 24 ભાજક ભાગાકાર કરીએ. 24 પંચા 120 વધ્યા 4, તો 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4. હવે 24 ભાગ્ય 4 ભાજક ભાગાકાર કરીએ. 4 ગુણ્યા 6 24, શેષ વધ્યો 0, એટલે 24 બરાબર 4 ગુણ્યા 6 વત્તા 0. આ શેષ ની પહેલા જે સંખ્યા આવેલી છે તે આપણો ભૂસા. જો 0 આવે તો જ પહેલાની લેવાની છે. અહીંયા 1 આવે તો ભૂસા 1 કહેવાશે. ભૂસા 0 ન લેવાય. 0 આવે તો એના પહેલાની જોવાની, પણ જો અહીંયા 0 સિવાય કોઈ પણ 1 આવે છેલ્લે તો ભૂસા આપણો 1 થઈ જશે. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક કે કોઈ પૂર્ણાંક q માટે q સ્વરૂપનો હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q+1 સ્વરૂપનો હોય છે. આ આપણે થિયરીમાં જોઈ ગયા છે. એ ધન પૂર્ણાંક લઈએ, b બરાબર 2 લઈએ તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ a બરાબર bq, પણ b ની જગ્યા ઉપર 2 આવશે પ્લસ r. જો b 2 હોય તો r ની કિંમત 0 અને 1 થાય, 2 કરતા ઓછી. અહીંયા r વત્તી 0 મૂકીએ તો a બરાબર 2q અને r વત્તી 1 મૂકીએ તો 2q+1. હવે આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તેને યુગ્મ સંખ્યા કહેવાય. આમ a બરાબર 2q એ યુગ્મ પૂર્ણાંક છે. અને જે સંખ્યા યુગ્મ કરતા 1 વધારે હોય, યુગ્મ સંખ્યા કરતા 1 વધારે હોય તેને અયુગ્મ સંખ્યા કહેવાય. જો a બરાબર 2q+1 તો a એ 2 વડે વિભાજ્ય ન થાય, માટે એ અયુગ્મ પૂર્ણાંક છે. આમ દરેક યુગ્મ પૂર્ણાંક 2q સ્વરૂપનો થાય અથવા દરેક અયુગ્મ પૂર્ણાંક 2q+1 સ્વરૂપનો થાય છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપનો હોય છે. અયુગ્મ ધન પૂર્ણાંક. ઓકે, તો એ ધન પૂર્ણાંક લઈએ, b બરાબર 4 લઈએ. યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું સૂત્ર a, b ની જગ્યા ઉપર 4, તો a બરાબર bq+r માં b ની જગ્યા ઉપર 4 મૂકવું તો a બરાબર 4q+r. b 4 હોવાથી r ની કિંમત 4 કરતા ઓછી મળશે, એટલે કે 0, 1, 2 અને 3. તો અહીંયા 0 મૂકવું તો r થશે 4q, સોરી a થશે 4q. જો 1 મૂકીએ તો શું થશે? a બરાબર 4q+1. 2 મૂકવું તો શું થઈ જશે? 4q+2. 3 મૂકીએ તો 4q+3. ઓકે, એમાંથી આ 4q અને 4q+2 ની વાત કરીએ તો 4q અને 4q+2 એ 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય, ભાગાકાર કરો 2 વડે. 2 થી ઉડાવીશું તો 2 દૂ ઉડી જશે. તે રીતના આમાંથી પણ 2 કોમન કાઢો અને પછી 2 વડે ઉડાવી દો તો તે 2 વડે વિભાજ્ય. મેં શું કહ્યું હતું? જે સંખ્યામાંથી 2 કોમન નીકળે તે સંખ્યા યુગ્મ કહેવાય. એમાંથી 2 કોમન નીકળશે 2 ગુણ્યા 2q. 4q ની જગ્યા પર લખાય 2 ગુણ્યા 2q અને 4q+2 ની જગ્યા પર શું લખાય? 2 કોમન કાઢું તો 2q+1. આમ 2 કોમન નીકળતા હોવાથી આ બંને સંખ્યા કેવી થશે? યુગ્મ. જ્યારે આ સંખ્યા 4q+1 અને 4q+3 માંથી ધ્યાનથી જોશો આપણે, a બરાબર 4q+1 તો અહીંયા ગાડી 4q+1 એમાં 4q ના ભાગલા પાડું છું 2 ગુણ્યા 2q+1. આ 2q ને આપણે m ધારી લઈએ તો 2m+1. તમે જાણો જ છો કે 2m+1 એટલે કે આ યુગ્મ થાય. યુગ્મમાં એક ઉમેરો એટલે અયુગ્મ સંખ્યા કહેવાય. માટે 4q+1 અયુગ્મ સંખ્યા છે. 4q+3 3 ના ભાગલા પાડીએ 2 અને 1. આગળનામાંથી 2 કોમન કાઢીએ અને આ 1 એવા ને એવા. આના વતી m1 ધારી લઈએ તો 2m1 વત્તા 1. ફરીથી આપણને સ્વરૂપ મળ્યું યુગ્મમાં 1 ઉમેર્યા. આ ભાગ 2 વડે વિભાજ્ય છે એટલે યુગ્મ કહેવાય.
એમાં એક ઉમેરીએ એટલે અયુગ્મ સંખ્યા. આમ 4q + 1 અને 4q + 3 એ 2 વડે વિભાજ્ય નથી. માટે 4q + 1 અને 4q + 3 અયુગ્મ સંખ્યા છે. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસક એટલે પાત્ર જેમાં બરફી ગોઠવવાની છે ઓછામાં ઓછી રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી પડે? તો આપણી પાસે બરફીની સંખ્યા 420 અને 130 છે. તો 420 કરતા તો આપણી પાસે વધારે બરફી છે જ નહીં. 130 અને 420 એ બે અલગ અલગ બરફીઓનો પ્રકાર છે. તેમાં આપણે થપ્પીમાં ગોઠવવી છે. તો આટલી જ સંખ્યામાંથી આપણે થપ્પી ગોઠવવાની માટે આપણે ભૂસા શોધવો પડે. તો 420 મોટી સંખ્યા છે એટલે 420 ભાજ્ય અને 130 ભાજક. ભાગાકાર કરીએ તો 130 ગુણ્યા 3 390. તો શેષ વધશે 30. માટે 420 બરાબર 130 ગુણ્યા 3 વત્તા 30. હવે 130 ભાજ્ય લઈશું અને 30 શેષ લઈએ. ભાગાકાર કરીએ તો 30 ચોક 120, 10 શેષ વધ્યો. માટે 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. હવે 30 ભાજ્ય લઈએ અને 10 ભાજક લઈએ. તો 10 ગુણ્યા 3 30 શેષ 0 વધ્યો. શેષ 0 વધે તો એની ઉપરની જે સંખ્યા હોય તે ભૂસા કહેવાય. માટે ભૂસા 420,130 બરાબર 10. માટે દરેક થપ્પીમાં 10 બરફી રાખવી જોઈએ જેથી તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે અને થપ્પીમાં બરફીની સંખ્યા પણ સમાન હોય.